ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः कुर्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 16 श्लोक। श्रीभगवानुवाच अनपेक्षशुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભક્તના લક્ષણ દર્શાવે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભક્તના લક્ષણ દર્શાવે છે. હકીકતમાં સમગ્ર ગીતામાં ભગવાન જે કંઈ પણ વાત કરે છે એમાં એ મનુષ્યને જીવન જીવતા શીખવાડે છે.
પછી જ્ઞાનની વાત હોય, ભક્તિની વાત હોય, કર્મની વાત હોય, ધ્યાન આદિ સાધનાની વાત હોય, સર્વ વિષયના પ્રતિપાદનમાં મુખ્ય વાત જીવન કેવી રીતે જીવવું એ જ દર્શાવવામાં આવે છે. મનુષ્ય પાસે ભગવાનની એટલી બધી શક્તિ એના અંતરમાં નિહિત પડેલી છે. ઈશ્વર તરફથી અને ખૂબ ઉદાર ભાવે ઘણું બધું આપવામાં આવેલું છે, અને જે આપવામાં આવેલું છે એનો જો એ યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો મનુષ્યનું જીવન એક સર્વાંગ સુંદર સફળ જીવન બની શકે. કૃષ્ણ હંમેશા માનવને શીખવાડે છે દ્રષ્ટિ પરિવર્તન કરવાનું. જગતને બદલવાની કોશિશ એ મૂઢતા છે, સ્વને બદલવાની કોશિશ એ સમજદારી છે. જે કાર્ય મૂઢતાથી થતું હોય એ ક્યારેય પણ સફળ થઈ શકે નહીં. જેની પાછળ કંઈક સમજદારી રહેલી હોય એમાં જ મનુષ્ય સફળ થઈ શકે. આપણા કોઈ કવિએ કહેલું છે, જરા હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે. માથે ભાર લઈને જીવશો તો જીવન કરમાઈ જશે. જીવનને કરમાવી નાખીએ એની પાછળ આપણો જ અવિવેક હોય છે. હું હસતા રમતા જીવતા શીખી જાઉં તો મારી સામે એક નવું જ જગત, નવી જ સૃષ્ટિ જાણે કે પ્રગટ થાય છે. હકીકતમાં જગત બદલાઈ નથી જતું, પરંતુ જગતને જોવાની, જીવનને જોવાની, પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાની મારી દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને મારી દ્રષ્ટિમાં પરિવર્તન આવે તો જગત સુંદર છે અને મારું જીવન પણ સુંદર છે. દ્રષ્ટિ યોગ્ય ન હોય તો જગત પણ મને શત્રુ જેવું લાગશે, મારું જીવન મને ભારરૂપ ઢસરડો લાગશે. તો કૃષ્ણ ગીતાના ઉપદેશથી, પોતાના જીવન વ્યવહારથી મનુષ્યને જીવન જ જીવતા શીખવવા માંગે છે. યોગ્ય દિશામાં વિચાર કરી, યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી, હળવા ફૂલ થઈ અને જીવન કેવી રીતે જીવાય એને ભગવાન દર્શાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એ રીતે જ જીવેલા છે. માટે જ કૃષ્ણને યાદ કરીએ અને નૃત્ય યાદ ન આવે એવું ક્યારેય બનતું નથી. કૃષ્ણ અને નૃત્ય હંમેશા સાથે જ ઉપસ્થિત થાય છે. એ નૃત્ય શું દર્શાવે છે? જીવન હળવા ફૂલ થઈને જીવેલા છે, આનંદથી, પ્રસન્નતાથી જીવેલા છે. એમના માટે મહાભારતનું યુદ્ધ એ પણ એક નૃત્ય છે. વંશનો સંહાર એ પણ એક નૃત્ય છે. કંસનો સંહાર એ પણ એક નૃત્ય છે. અર્જુનનો રથ હાંકવો એ પણ એક નૃત્ય છે. ગોપીઓની સાથે પણ રાસ રમવો એ નૃત્ય છે. ગોવર્ધન ઉઠાવવો એ નૃત્ય છે. તો જે કંઈ પણ કાર્ય કર્યું એ યોગ્ય દ્રષ્ટિથી, સમાજના હિતને લક્ષ્યમાં રાખીને, લોકોને બોધ આપવાની દ્રષ્ટિથી, જ્ઞાન દ્રષ્ટિથી કાર્ય કરેલું છે. અને ભગવાન દરેકને એ પ્રમાણે જ જીવન જીવવાનો બોધ આપે છે.
ભગવાન જ્યારે અહીંયા જ્ઞાનીના કે ભક્તના લક્ષણો દર્શાવે છે, એ દરેક લક્ષણ આપણે સ્વયં ભગવાનમાં પરિપૂર્ણ માત્રામાં જોઈ શકીએ છીએ. કોઈ મનુષ્યમાં કદાચ એ પરિપૂર્ણ માત્રામાં ન પણ હોય, પરંતુ ઈશ્વરમાં, કૃષ્ણમાં આ બધા જ લક્ષણો પરિપૂર્ણ રૂપે વિરાજમાન છે. એટલા માટે જ એને ભગવાન કહેવામાં આવે છે. ભગઃ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. અને ભગ શબ્દનો અર્થ થાય છે ઐશ્વર્ય. અનેક પ્રકારનું ઐશ્વર્ય, શક્તિ જેનામાં છે એને કહેવાય ભગવાન. તો એવા ભગવાન જ્યારે અહીંયા સદ્ગુણોનું નિરૂપણ કરે છે, તો સ્વાભાવિક જ એમાં ભગવાનનું જીવન ધબકે છે. એના પ્રત્યેક વ્યવહારમાં આપણે આ બધા ગુણોને જોઈ શકીએ છીએ. ભગવાનમાં જે પરિપૂર્ણ માત્રામાં છે એને સાધક, ભક્ત અમુક અંશે તો પોતાનામાં ધારણ કરી જ શકે. એટલે જ ભગવાન અહીંયા એ ઉપદેશ આપી રહેલા છે. તો જીવનમાં પ્રાપ્ત થતા દ્વંદ્વોમાંથી, વિકટ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે પસાર થવું એ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. મનુષ્યના જીવનમાં હંમેશા કંઈ ને કંઈ થતું રહેશે. બધું પોતાનું ધાર્યું તો થતું નથી. દરેક મનુષ્ય ઈચ્છે છે કે મને હંમેશા મિત્રો જ મળે, પરંતુ એવું થતું નથી. કોઈને કોઈ એનો શત્રુ સામે હોય જ છે. એ પોતે શત્રુ દ્રષ્ટિથી ન જુએ, પરંતુ બીજો તો એ પ્રમાણે જુએ જ છે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે મને માન પ્રાપ્ત થાય, પરંતુ એવું હંમેશા થતું નથી. જે માનની ઝંખના કરે, માનથી જે ખુશ થાય, એને અપમાન પ્રાપ્ત થવાનું અને એ દુઃખી પણ જરૂર થવાનું જ છે. તો હું માન ઝંખું, એનાથી મને સર્વત્ર માન પ્રાપ્ત ન થઈ જાય. હું હંમેશા ઈચ્છું કે હંમેશા મારી સ્તુતિ થાય, લોકો પ્રશંસા જ કરે, ફૂલડા જ ચડાવે, પરંતુ એવું પણ સંભવ બનવાનું નથી. માટે ભગવાન અહીંયા ઉપદેશ આપે છે કે આ બધા દ્વંદ્વની વચ્ચે સમતાને ધારણ કરતા શીખો. સમશત્રૌ ચ મિત્રે ચ. તારી પોતાની દ્રષ્ટિમાં કદાચ કોઈ શત્રુ મિત્ર ન હોય, પરંતુ અન્ય વ્યક્તિ તારા પ્રત્યે યોગ્ય ભાવ ન રાખતી હોય, તો પણ તું અંતરમાં સમતાને ધારણ કર. એના પ્રત્યે કોઈ દ્વેષ, કુભાવ કે એના અહિતની વાંછા કર્યા વગર એક જ પરમાત્માને, અંતર્યામીને, તારા ઈષ્ટદેવને તું એમાં જોતા શીખ. અને તો એના પ્રત્યેની ફરિયાદથી તું મુક્ત થઈ જઈશ. અને સાધકને કે ભક્તને તો કોઈના પ્રત્યે ક્યારેય પણ શત્રુતા કરવી, વેર રાખવું એ પોષાય જ નહીં. એવું કરવામાં એ પોતાના મનને વેચી મારે છે. અને મન વેચાઈ ગયું તો સાધના કોના સહારે કરવાનું? મન પોતાના હાથમાં હોય, મનની શાંતિ હંમેશા જળવાઈ રહે, તો પ્રભુનું ભજન થાય, તો આત્મ અનાત્મ વિવેક થઈ શકે, શાસ્ત્ર ચિંતન થઈ શકે, જપ ધ્યાન થઈ શકે. પણ મન ક્યાંક વેરમાં અટવાયેલું હોય, બદલો લેવાની ભાવનામાં અટવાયેલું હોય, તો એ ક્યારેય પણ શાંત થઈ, સમાહિત થઈ, પ્રભુમાં ક્યારેય પણ તલ્લીન થઈ શકશે નહીં. માટે જ સાધકને પોસાય નહીં, કારણ કે આ બધી વસ્તુઓ એને ભગવાનથી વિમુખ કરનારી છે, ભજન ભૂલાવી દેનારી છે. માટે જ એનાથી હંમેશા બચીને રહેવાનું હોય. તો સમશત્રૌ ચ મિત્રે ચ. આગળ ભગવાન કહેશે તથા માનાપમાનયોઃ. જેવી રીતે શત્રુ અને મિત્રમાં, એવી જ રીતે માન અને અપમાનમાં પણ
માન અપમાનમાં પણ સમત્વને ધારણ કરો. અને આ વસ્તુ સૌથી કઠિન છે. ગઈકાલે આપણે જોયેલું હતું, આમાં મોટા ભાગના ફેલ થઈ જાય છે, નાપાસ થઈ જાય છે. કારણ કે મનુષ્યને પોતાની જાત વિશે એક એવો ખ્યાલ બંધાયેલો હોય છે કે એના ઉપર જરાક ટકોરો પડે, જરાક પણ કરચલી પડે એ એનાથી સહન થતું નથી. જે રીતે એણે પોતાની ઇમેજને બાંધી દીધેલી છે અને એ ઇમેજથી એ પોતે એટલો બધો કોન્શિયસ છે કે એનાથી વિરુદ્ધનું જરાક પણ સાંભળવામાં આવે કે જરાક પણ વ્યવહાર એની સાથે થાય તો અંદર તમતમાટ શરૂ થઈ જાય છે. માન મળે ત્યાં સુધી તો કંઈ વાંધો નથી. માન મળે છે એનાથી હર્ષ થાય છે, ફૂલાઈ જાય છે, એના પ્રત્યે કોઈ ફરિયાદ નથી. પરંતુ સંભાળવું પડે છે જ્યારે અપમાન થાય. અપમાનનો અર્થ છે મેં પોતાને એક પ્રકારે માપી લીધેલો છે. પોતાની ઇમેજ પોતાના મનમાં ગોઠવી દેવી એનો અર્થ શું? પોતાનું માપ કાઢી લીધેલું છે. માન એટલે શું? એક પ્રકારનું માપ કાઢી લીધેલું છે. અને મેં પોતાએ જેવા પ્રકારની મારી ઇમેજ છબી બનાવેલી છે એનાથી થોડુંક નીચું અપમાન, અવમાન કોઈ મને ધારે અથવા તો એ પ્રમાણે માનીને મારી સાથે વ્યવહાર કરે તો થઈ રહ્યું. તો પોતાની બાંધેલી ઇમેજમાં જરાક પણ આમ તેમ થવું જોઈએ નહીં. જેમ ઇસ્ત્રી ટાઈટ કપડાં હોય ને, અને જે વ્યક્તિ બહુ જ કોન્શિયસ હોય એ હંમેશા એને સાચવી રાખે, આ ઘડી વિખાઈ ના જાય, આ ઘડી વિખાઈ ના જાય. એવી રીતે આપણા વ્યક્તિત્વમાં પણ આપણે એવી ઘડીઓ પાડેલી છે અને એને એવી રીતે ગોઠવેલું છે અને હંમેશા એવી ઈચ્છા રહે કે મને આ પ્રમાણે જ જોવામાં આવે, બીજી વ્યક્તિ મારું દર્શન આ પ્રમાણે જ કરે. અને એના પરિણામે જ ફરી ફરીને જીવનમાં અપમાનનો અનુભવ થાય છે. કારણ કે મેં પોતે ઊભી કરેલી મારી ઇમેજથી બીજી દરેક વ્યક્તિ તો સભાન હોતી નથી. અને હું એવી અપેક્ષા રાખું કે હું મને જે રીતે જોઉં છું એવી જ રીતે બીજા બધાએ પણ મને જોવો જોઈએ કે જોવી જોઈએ. તો એવું તો સંભવ બનવાનું નથી. મેં જે ચશ્મા પહેરેલા છે એવા ચશ્મા બીજાએ નથી પહેરેલા. એના નંબર જુદા છે અને માટે એનાથી એને જુદું દેખાય. તો થોડીક પણ તિરાડ પડતી લાગે, ડાઘો પડતો લાગે, કરચલી થોડી ભૂસાઈ જતી લાગે, વિખાઈ જતી લાગે અને એ રીતે મારી સામે કોઈએ જોયું તો તરત જ અંદરથી હલી જવાય છે અને અંદરથી એક આક્રોશ પ્રગટ થાય છે. આવું કેમ? એ શું સમજે છે? મને કેમ આમ કીધું? તો આ બધા જ ડાયલોગ અંદર ચાલવા માંડે છે. આ બધા ચવાઈ ગયેલા છે. દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક તો આ બધા સંવાદો અંદર બોલેલા જ હોય છે. કોઈ બાકી રહેતું નથી. વિવેક કરી અને પછી એમાંથી ઉપર ઉઠી ગયા એ અલગ વાત છે. પરંતુ ક્યારેક ને ક્યારેક આ સંવાદો મનુષ્ય હંમેશા બોલતો રહેલો છે અને એની પાછળ પોતાની જ જાતનો એક ખ્યાલ રહેલો છે. માટે માન અપમાનમાં જો સમરવું હોય તો સર્વપ્રથમ તો કરવાની વસ્તુ છે
જ્યારે માન મળે ત્યારે બહુ હોશિયાર થઈ અને એને ભોગવવું નહીં, એને પણ સ્વસ્થતાથી સ્વીકારતા શીખો. તો અપમાનના જે કંઈ પણ પરિણામ આવે છે, અપમાન જે કંઈ પણ અનુભવાય છે, એનું ફળ જે હું અનુભવું છું, દુઃખ, એમાંથી મુક્ત થવા માટે પહેલા તો મારે માન માટેની જે ક્રેવિંગ છે, માન માટેનું જે મૂલ્ય જે છે, એમાંથી મુક્ત થવું રહ્યું. જે માન ભોગવવા માટે હંમેશા ઉત્સુક રહેશે એને અપમાન જરૂર દુઃખી કરવાનું છે. માટે જ્યારે પણ માન મળે એને સ્વસ્થતાથી લેતા શીખો. જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એની ક્રેડિટ બીજાને આપતા શીખો. એ સમયે ઈશ્વર કૃપાને જોતા શીખો. તો માન મળશે ત્યારે અહંકાર ફૂલશે નહીં, અભિમાન ફૂલીને ફુગ્ગો નહીં થાય. દિન પ્રતિદિન એ પાક્કો નહીં થતું જાય. બાકી જેટલું પાક્કું થતું જાય એટલું એ આગળ જતા દુઃખ આપવાનું છે. એટલે જ આપણે પહેલા પણ અનેક વખત દ્રષ્ટાંત જોયેલું છે. પાકી ગયેલો અંગૂઠો બહુ સંભાળવો પડે. ગમે એટલું સંભાળો તો પણ ખુરશીમાં, સોફામાં ક્યાંક લાગી જ જાય. અને કદાચ હું ગમે એટલું સંભાળું તો બીજો કોઈ પગ મૂકી દેશે. તો પાકેલો અંગૂઠો હંમેશા ઠેસ એમાં લાગતી જ રહેશે અને એ પીડા આપતો રહેશે. એવી જ રીતે માન ભોગવી અને જે અભિમાનને બરાબર પાક્કું કરેલું છે, અહંકારને જે બરાબર પુષ્ટ કરેલો છે, એ ફરીને ઠેસ પ્રાપ્ત કરશે, ફરીને ઘવાશે. અને ઘવાશે તો ત્યારે જરૂર દુઃખ પણ આપશે જ. તો જ્યારે માન મળે ત્યારે સ્વસ્થતાથી એનો સ્વીકાર કરો અને એની ક્રેડિટ કોઈક બીજાને, ઈશ્વરને આપતા જાઓ. તો અહંકાર પુષ્ટ નહીં થાય. તો માન અપમાનમાં સમ રહેવાને માટે શરૂઆત કરવી પડે છે માનમાં સમતા ધારણ કરવાથી. અને એનાથી આગળ જ્યારે અપમાન કંઈક થાય છે તો એનું દુઃખ આપણે જોયું એ પ્રમાણે પોતાની જે એક ઇમેજ બંધાયેલી છે એમાં કંઈક આડાવડું થતું લાગે ત્યારે અપમાન અનુભવાય છે, દુઃખ થાય છે. તો એ અપમાનના દુઃખમાંથી છૂટવા માટે સર્વપ્રથમ મારે કાર્ય કરવું પડે. મેં જે મારી ઇમેજ બાંધેલી છે શું એ વાસ્તવિક છે? હું છું એના કરતા હું મને પોતાને ઘણો વધારે જોઉં છું. પોતાની જાતનું વધારે પડતું ઊંચું મૂલ્યાંકન કરેલું હોય તો ફરીને અપમાનનો અનુભવ થશે જ. કારણ કે મેં મારી જાતને ઊંચી સમજેલી છે, પણ અનેક વખત વ્યવહારમાં હું એ ઉચ્ચતાને ભૂલી જાઉં છું અને ઘણા સામાન્ય વ્યક્તિ તરીકેનો વ્યવહાર કરી દઉં છું. અને બીજાની નજરમાં શું આવવાનું છે? એ વ્યવહાર જ આવવાનો છે. મેં મારી જે ઇમેજ બાંધેલી છે એ તો બીજાને દેખાવાનું નથી. તો પોતાની જાતનો ખ્યાલ હું ઊંચો ધારણ કરું, ઊંચો ખ્યાલ રાખું અને વ્યવહારમાં એ પ્રમાણેની ઊંચાઈનો હું વ્યવહાર ન કરું
એવી ગંભીરતા સાથે હું વ્યવહાર ન કરું તો સ્વાભાવિક જ છે કે બીજી વ્યક્તિઓ મને એ ઊંચાઈ સાથે સ્વીકાર નહીં કરે. તો પોતાની જે ઇમેજ જે છે એને જાળવવા માટે પહેલાં તો પોતાએ જ સજાગ રહીને મહેનત કરવી પડે. ખાલી અંદર સપના જોવાથી કામ ન ચાલે. માટે સર્વપ્રથમ કાર્ય કરવું પડે પોતાની જાતનું તટસ્થ નિરીક્ષણ. કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સ વગર હું પોતાની જાતને સ્વીકાર કરું. ઇન્ફિયોરિટી, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ વગર. જેવો છું એવો કમસે કમ હું પોતાની સામે તો પ્રગટ થઉં. પોતાની સામે તો હું નિરાવરણ થઈ અને પોતાની જાતને ઓળખું. જગતની સામે તો મનુષ્ય હંમેશા કોઈને કોઈ મોહરા પહેરી લેશ, માસ્ક પહેરી લઈને એ હંમેશા ફરેશ. પરંતુ દિવસનો થોડો સમય મારી પાસે એવો હોવો જોઈએ કે જ્યાં હું મારી સામે નિરાવરણ થઈ અને પોતાની જાતને હું જોઈ શકું. જેવું છે એવું હું જોઈ અને મૂલ્યાંકન કરું. મારી નબળાઈ મને ખ્યાલમાં હોય, મારી વિશેષતાઓ કે ગુણ જે છે એનો પણ મને ખ્યાલ હોય, તો કોઈ વ્યક્તિ મારા ગુણનું કથન કરી માન આપશે તો મને બહુ નવાઈ નહીં લાગે. કારણ કે મને પહેલેથી ખબર છે કે આવું તો મારામાં છે, એ નવું શું કહેશ, માટે હું ફૂલાઈ નહીં જાઉં. કોઈ મારી નબળાઈ પ્રત્યે આંગળી ચીંધશે કે જે મને અપમાન જેવું અત્યાર સુધી લાગતું હતું, એમાં પણ મને કોઈ તકલીફ નહીં થાય. કારણ કે હું પહેલેથી જાણું છું કે આ નબળાઈ છે, આ ખામી મારામાં છે જ. અને છે માટે બીજી વ્યક્તિએ નિર્દેશ કર્યો, એને અનુરૂપ વ્યવહાર કરો તો યોગ્ય જ છે. એના માટે મારે દુઃખી થવાની જરૂર શું છે? તો મનુષ્યએ આ એક મહાન કાર્ય પોતાના જીવનમાં કરવાનું છે કે પોતે જેવો છે એવો પોતાની જાતનો સ્વીકાર કરે. અને હું જો મારી જાતનો એ રીતે સ્વીકાર કરીશ તો બીજા પણ સ્વીકાર કરશે જ. હું જેવો છું એવું હું મને પ્રેમ કરતા શીખું. અને તો મારી જાતને હું નબળાઈઓમાંથી પણ ઉપર ઉઠાવી શકીશ. પ્રેમથી મારી જાત સાથે રહી અને હું ધીમે ધીમે આગળ વધી શકીશ, ગુણોને ધારણ કરી શકીશ. નહીં તો જીવનમાં હંમેશા કોન્ફ્લિક્ટ થતા જ રહેશે. મને અંદરથી ભાવના એવી રહે કે મને લોકો આ પ્રમાણે જુએ અને લોકો એ પ્રમાણે જુવાના નહીં. મને અંદરથી અપેક્ષા રહેવાની કે મારી સાથે અમુક જ પ્રકારનો વ્યવહાર થાય, પણ લોકો એ પ્રમાણે વ્યવહાર કરવાના નહીં. માટે મારી અપેક્ષા જે છે એ અપેક્ષા વ્યાજબી હોવી જોઈએ. મારી પોતાની અપેક્ષા વ્યાજબી ન હોય તો એ ક્યારેય પૂરી ના થાય અને પરિણામે જીવનમાં ફરીને અપમાનનો અનુભવ થતો રહેવાનો. તો જીવનમાં સમતા ધારણ કરવા માટે, માન અપમાનમાં સ્વસ્થતા ધારણ કરવા માટે સાધકે ફરીને પોતાની જાતનું અવલોકન કરવું રહ્યું. વાસ્તવિક ભૂમિ પર રહીને ખાલી આકાશમાં ઉડાન ભરવાથી કામ નહીં ચાલે. જ્યાં છું ત્યાં હું મારી જાતને જોઉં. એવું પણ નહીં કે હંમેશા દોષ જ જોતો રહું. દોષ હોય તો દોષ જુઓ, ગુણ હોય તો ગુણને પણ જુઓ. દોષ ગુણથી યુક્ત હું જે છું તે મને ખબર છે. માટે ગુણ કથનથી ફૂલાઈ નહીં જવું અને દોષ કથનથી કરમાઈ નહીં જવું. માન અપમાન બંનેમાં મારું મન સ્વસ્થ રહી શકશે. કારણ કે મને લાગશે કે આ તો હું જાણું જ છું, કંઈ નવું કીધેલું નથી.
અને જે હું જાણું છું, જે ગુણ કે જે નબળાઈ એના સહિત મેં પોતે જો મારી જાતનો સ્વીકાર કર્યો હોય, તો બીજી કોઈ વ્યક્તિ મારી નબળાઈનું કથન કરે કે એને અનુરૂપ વ્યવહાર કરે તો મને ફરિયાદ નહીં થાય, કારણ કે હું પોતે જ મારી જાતનો સ્વીકાર કરું છું કે આ પ્રમાણે છે. તો માન અપમાનમાં સ્વસ્થ રહેવા માટેનો આ એક ઉપાય છે. ભગવાન અહીંયા જે વાત કરે છે, જ્ઞાની ભક્તને માટે કે જેના માટે આ બાબત બહુ સહજ છે, જેની માત્ર એકને એક ભગવાન ઉપર જ દ્રષ્ટિ છે, એને માન આપનાર કે અપમાન આપનાર કોઈ દેખાતું નથી. ભક્ત જાણે છે કે આ બધું તો મારા પ્રભુનું જ આપેલું છે. ઉપર ચડાવનાર પણ એ છે અને પગ ખેંચીને નીચે લાવનાર પણ એ જ છે. તો ભક્તની દ્રષ્ટિથી માન અપમાન જેવું કંઈ અસ્તિત્વમાં જ નથી. એ જાણે છે કે માન આપનારો અપમાન કરનારો મારો પ્રભુ જ છે. જ્ઞાન દ્રષ્ટિથી પણ આવા દ્વંદ્વને કોઈ સ્થાન નથી. બ્રહ્મ દ્રષ્ટિથી જુએ તો સર્વત્ર એક જ બ્રહ્મ છે. કોણ કોને માન આપે, કોણ કોનું અપમાન કરે. કોઈ માન આપે છે તો એ પોતાને જ માન આપે છે, કોઈ અપમાન કરે છે તો પોતાનું જ અપમાન કરે છે, કારણ કે બ્રહ્મ એ પોતાનું જ સ્વરૂપ છે, આત્મા એ પોતાનું જ સ્વરૂપ છે. તો સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિથી માન અપમાન કંઈ એવું રહેતું નથી. એનાથી આગળ જોઈએ તો જ્ઞાન દ્રષ્ટિથી સમસ્ત જગત, જગતના મનુષ્યો વચ્ચેના વ્યવહારો, આ બધું જ પ્રકૃતિનો ખેલ છે. ગુણા ગુણેષુ વર્તન્તે. તો ત્યાં પણ માન અપમાન જેવું કંઈ રહેતું નથી. એનાથી આગળ આખું જગત પંચમહાભૂતનું જ બનેલું છે. તો પંચમહાભૂતમાં પણ કોણ કોને માન આપે, કોણ કોનું અપમાન કરે. દરેક શરીરમાં એ જ આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. તો પંચમહાભૂતની દ્રષ્ટિથી કોઈ માન અપમાન જેવું છે નહીં. પ્રકૃતિનો ખેલ છે, ગુણોની આ બધી કરામત છે, એક બ્રહ્મ માત્ર છે, ચૈતન્ય માત્ર છે. તો માન અપમાનના વિચારને પણ સ્થાન મળતું નથી. જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાની વિચારે તો એને લાગે કે આ વળી કઈ બલા માન ને અપમાન ને, બધું તો એકનું એક જ છે. સાધક દ્રષ્ટિથી વિચારે તો સાધકને માટે કહેવામાં આવ્યું છે, અવમાનાત તપોવૃદ્ધિ સન્માનાતુ તપઃક્ષયઃ. સાધકને માટે કહેવાય છે કે એનું અપમાન થશે તો એના તપમાં વૃદ્ધિ થાય છે, અને જેટલું સન્માન મળે છે એટલી એની તપશ્ચર્યાનો ક્ષય થાય છે. તો પછી સાધક ઝંખના શેની રાખશે? કેવું અઘરું છે, બોલી તો ના. વૃંદાવની સાધક તો કહે છે, સન્માનમ કલયસ્વ ઘોર ગરલમ. સન્માનને ઝેર જેવું સમજો. અપમાનમ તુ સુધામ. અપમાનને સુધા સમજ. શ્રી રાધા મુરલીધરવ ભજ સખે વૃંદાવનમ માત્યજ. કોઈ ભક્ત વૃંદાવન રહેવા ગયો અને પછી છોડવા તૈયાર થઈ ગયો. કેમ? તો કે અહીંયા મારું બધા બહુ અપમાન કરે છે, મારે વૃંદાવનમાં નથી રહેવું. તો બીજો ભક્ત એને કહેશે કે અપમાનને તું અમૃત સમજ, માનને ઝેર સમાન સમજ, અને શ્રી રાધા મુરલીધરની તું ભક્તિ કર, વૃંદાવનને ના છોડ.
એટલા માટે થઈને વૃંદાવન છોડવાનું હોય, ભગવાન છોડવાના હોય? ભગવાનમાં મન લગાવી દે તો આમાંનું કંઈ નહીં દેખાય. તો સાધક અવસ્થામાં તો એણે હંમેશા આ પ્રમાણે વિચાર કરવાનો છે. અપમાન થાય, દુઃખ થાય તો પાપનો ક્ષય થાય છે, અને સન્માન પ્રાપ્ત થાય, સુખ થાય તો પુણ્યનો ક્ષય થાય છે. તો ચોખ્ખો હિસાબ છે, પરંતુ આટલી લાંબી દ્રષ્ટિ જતી નથી, અને માટે હંમેશા આકાંક્ષા રહે છે માન મળે, સુખ મળે ને પેલો ફૂલાય છે. એને ખબર નથી કે એ કંઈ મફત મળતું નથી, એની પાછળ ઘણું બધું ખર્ચ કરવો પડે છે. અને અપમાન મળે તો હેરાન થાય છે, પણ એ જોતો નથી કે આમાં કમાણી જ છે. તો એ રીતે એ પાપનો ક્ષય થાય છે, એને એ જોતો નથી. તો માન અપમાન વાસ્તવમાં જોઈએ તો પોતાના જ મનથી ઊભી કરેલી ધારણાઓ છે. કોઈ સાધક કહેશે મન નિંદયા યતિજન પરિતોષમેથી, મારું અપમાન કરવાથી, નિંદા કરવાથી લોકો જો ખરેખર સંતોષ પામતા હોય, ખુશ થતા હોય તો બહુ સારું. કે મને તો વગર સત્કર્મ કરીએ શું મળી જશે? પુણ્ય મળી જશે. તો આ સાધકોની દ્રષ્ટિ છે. આ બધી દ્રષ્ટિને સામે રાખી અને માન અપમાનમાં હું મારા મનને સમ રાખતા શીખું. જ્યારે આવું કહેવામાં આવે એનો અર્થ એ નહીં કે બીજાની લાતો હંમેશા ખાતા રહીએ, એવું કહેવાનો અર્થ નથી. પરંતુ આપણો વ્યવહાર જ એટલો બધો ગૌરવ ભરેલો હોય, એટલો ગંભીરતાપૂર્ણ હોય કે કોઈને અપમાન કરવા જેવું રહે જ નહીં. અને સાથે સાથે નાની નાની વાતોમાં દુઃખ લાગી જવું, ખોટું લાગી જવું, આ બધું સાધકને જરા પણ શોભા આપતું નથી. અપમાન થયું તો દિવસોના દિવસો બગાડી નાખવા એ પણ સાધકને પોષાય નહીં. તો ઘેસ થઈને રહેવું એવું કહેવાનો અર્થ નથી, પરંતુ વ્યવહાર જ એવો કરો, જીવન એવું બનાવો. કોઈએ અપમાન કરવું જ શા માટે પડે? પોતાની મર્યાદામાં રહીને જીવો. મનુષ્ય પોતાની મર્યાદા હંમેશા ચૂકી જતો હોય છે, લિમિટને એ ચૂકી જતો હોય છે, અને એટલા માટે અપમાન સહન કરવું પડતું હોય છે. પોતાની મર્યાદામાં રહો, પોતાને શોભે એવો વ્યવહાર કરો, એક ગરિમા ધારણ કરો. તો અપમાન શા માટે કોઈ કરે? અને તમે જ્યારે ગરિમાપૂર્ણ હો તો ત્યારે કોઈ અપમાન કરે તો એ તમારા મનને હલબલાવી નહીં નાખે. બહુ શાંતિથી એ પરિસ્થિતિમાંથી તમે રસ્તો કાઢી શકશો. અપમાન કર્યું એ ખોટું હોય તો તમે કહી શકશો, આ યોગ્ય નથી, આવો વ્યવહાર યોગ્ય નથી. અને છતાં પણ પેલો કરતો રહે તો ઉપેક્ષા ધારણ કરી લેવાની, એની સામે લડાઈમાં ઊભા થવાની જરૂર નથી. તો વ્યવહારિક ક્ષેત્રમાં સાધકે આ પ્રમાણે રસ્તાઓ કાઢતા રહેવું પડે છે. કોઈને કોઈ હિસાબે એવી રીતે જીવન જીવે કે મનની શાંતિ જળવાઈ રહે, અને એના થકી માન અપમાનમાં એ સમત્વને ધારણ કરી શકશે. તો સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ. આગળ ભગવાન કહે છે જે શીત અને ઉષ્ણમાં સમત્વને ધારણ કરે છે. આના દ્વારા પણ ભગવાન જીવનમાં તિતિક્ષાનું સૂચન કરે છે. શીત ઉષ્ણ સહન કરવાની શક્તિ હોય તો બંનેમાં સમતા ધારણ થઈ શકે. તો જગતનું સ્વરૂપ છે કે એ બદલાતું રહેવાનું છે.
દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસંતૌ પુનરાયાતઃ કાલઃ ક્રીડતી. કાલ આ પ્રમાણે ક્રીડા કરે છે કે જે કાલના પ્રવાહમાં દિનયામિન્યૌ રાત અને દિવસ, સાયં પ્રાતઃ સવાર અને સાંજ, શિશિર વસંતૌ પાનખર અને વસંત, આ બધી ઋતુઓ આવતી રહેવાની છે. કાલના પ્રવાહમાં આ દ્વંદ્વોને કોઈ રોકી શકવાનું નથી અને માટે જ મનુષ્યએ આ સર્વ દ્વંદ્વોને સ્વસ્થતાથી જીવનમાં અપનાવવા રહ્યા. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. ચિંતા વિલાપરહિતમ દુઃખાનામ સહનમ. ચિંતા શું થશે આ ચિંતા, અને વિલાપ એટલે આવું થઈ ગયું એને કહેવાય વિલાપ. ભવિષ્ય માટે ચિંતા અને ભૂતકાળમાં જે થઈ ગયું એનો વિલાપ. તો ચિંતા વિલાપ રહિતમ સહનમ, સહન કરવું એને કહેવાય છે તિતિક્ષા. અને ભગવાન અહીંયા કહેશે શીત ઉષ્ણ આદિ દ્વંદ્વોમાં જ્યાં કંઈ થઈ શકે એમ ન હોય ત્યાં સહન કરીને મનને સમત્વમાં રાખો. જેટલા ઉપાય થાય એટલા જરૂર કરો. તિતિક્ષા કરવી એનો અર્થ નહીં ભર ઉનાળે ગરમીમાં ચપ્પલ વગર રોડ પર જઈને ઊભા રહી જવું. કેમ, શું કરવાનું છે? તિતિક્ષા કરવાની. હું તો સાધક છું, એવું કરવાની જરૂર નથી. તમારી પાસે ચપ્પલ હોય પહેરો, જે હોય તે ઉપયોગમાં લો. તડકો લાગે તો છત્રી પણ રાખો, વાંધો નહીં. પરંતુ આ બધું કેવી રીતે કરો? ચિંતા વિલાપ રહિતમ. ઘણા લોકો કરતા પણ જાય અને વિલાપે કરતા જાય. તો જે સગવડ છે, સુવિધા છે, એનો ઉપયોગ કરો, એની ના નહીં. પરંતુ ક્યારેક એવો દિવસ આવે કે જ્યારે એ સુવિધા ન હોય તો ત્યારે એના વગર જીવતા પણ આવડવું જોઈએ. અમે જ્યારે આશ્રમમાં રહેતા તો અમે એવું નક્કી કરતા, ઉનાળો હોય, ખૂબ ગરમી હોય, પણ સવારથી સંકલ્પ કરી લઈએ કે આજના દિવસે ફેન ચાલુ નહીં કરીએ. પછી આખો દિવસ એમને બેસવાનું અને પછી જે મજા આવે, પરસેવાના રેલા ઉતરે, પછી પરસેવો ઠંડો પડે ને ઠંડક આપે, આ બધું જોવાની મજા આવે. તો ક્યારેક સાધન સુવિધા ન હોય તો એના વગર પણ રહેતા આવડવું જોઈએ. તમારી પાસે સ્વેટર હોય તો 5 સ્વેટર ચડાવો, પંચકોશ, કંઈ વાંધો નહીં. પરંતુ ના હોય તો ખૂણામાં ટ્યુટ્યુ વાળીને બેસતા પણ આવડવું જોઈએ. હાથ પગ સંકોરી બેસી ગયા ને રામ 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 કરતા આવડવું જોઈએ. એ આખો દિવસ કાઢતા આવડવું જોઈએ. અને એ હસતા હસતા, એવી રીતે નહીં કે અરે રે મારા તો નસીબ જ આવા, શું કરું, એ વિલાપ કરતા નહીં. ભલે ને ધ્રુજવું પડે, સ્વેટર ના હોય, ધ્રુજતા પણ હસતા હસતા, દાઢી ડગડગાવતા પણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરો અને એમાં પણ આનંદ લો. તો આને કહેવાય મનનું સમત્વ. શીત ઉષ્ણ, સુખ દુઃખ, જીવનમાં સુખ દુઃખ પણ આવતા જ રહેશે. અને એના વિશે આપણે અનેક વખત વિચાર કરેલો છે, સુખ દુઃખમાં કેવી રીતે સમત્વ ધારણ કરવું. માટે અત્યારે વિશેષ વિચાર નથી કરતા. આગળ ભગવાન કહેશે સંગ વર્જિત. આ મહાપુરુષ કેવા છે? સંગ વર્જિત. સંગ શબ્દનો અર્થ થાય છે આસક્તિ. આસક્તિ રાગ, જેનું અંતર સંપૂર્ણપણે અનાસક્ત છે, રાગ રહિત છે. અને છતાં પણ પ્રેમથી ભરપૂર છે, સ્નેહ દયા કરુણાથી ભરપૂર છે.
અને આ જ સંતનું લક્ષણ છે, જે પોતે ક્યાંય અટવાતા નથી, જેનું મન ક્યાંય પણ કોઈ ખીટીમાં ભરાયેલું નથી, મુક્ત મન છે. અને છતાં પણ જે એના સંપર્કમાં આવે એને પ્રેમ, સ્નેહ, શાંતિ, કરુણા આ બધાનો અનુભવ થાય જ. મનથી એ કોઈના નથી, માટે બધાને શું લાગે? એ મારા જ. જો એ કોઈ એક બેના થઈ જાય તો બધાને એવું નહીં લાગે કે આ મારા છે, પરંતુ એમની પાસે જનાર, એમની નિકટમાં આવનાર દરેકને એવું લાગે કે આ તો મારા જ છે. શા માટે? કારણ કે એમના જીવનમાં કોઈ પક્ષપાત નથી. એમનો પ્રેમ સર્વને માટે સમાન રૂપે વહી રહેલો છે. માટે જ જે કોઈ પણ એના સંપર્કમાં આવે એની પ્રેમ વર્ષાથી એ ભીંજાય છે. તો અંતરથી સંપૂર્ણ અસંગ, અનાસક્ત હોવું એ સંતનું લક્ષણ છે. સ્વયં ક્યાંય અટવાતા નથી અને બીજા કોઈને પોતાનામાં અટવાવા દેતા નથી. સ્વયં મોહથી મુક્ત છે અને અન્ય સર્વને મોહથી મુક્ત કરે છે. તો સંગ વર્જિતઃ. આગળ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ. આગળ ભગવાને કહ્યું, માન અપમાનમાં જે સમત્વ ધારણ કરે છે એટલાથી ભગવાનને સંતોષ ના થયો. માટે ફરી આગળ કહેશે, તુલ્ય નિંદા સ્તુતિહિ. જે પોતાની નિંદા અને સ્તુતિમાં તુલ્ય સમાન રહેશે. આમ તો સ્તુતિ થવી એનો અર્થ જ છે માન પ્રાપ્ત થવું. નિંદા થવી એનો અર્થ છે અપમાન થવું. પણ ભગવાન જાણે છે કે આ જ સૌથી લપસનું છે, સૌથી કઠિન છે, અને માટે ભગવાન એને બીજા શબ્દોમાં બીજી વખત આ પ્રમાણે કહી દેશે, જે નિંદા અને સ્તુતિમાં તુલ્ય. તુલ્ય એટલે સમાન. અહીંયા પણ એ જ જોવાનું છે, જે સ્તુતિથી ફૂલાય એ નિંદાથી જરૂર કરમાઈ જવાનો. માટે નિંદામાં સ્થિર રહેવું હોય તો પહેલું કામ શું કરવું પડશે? સ્તુતિમાં સ્થિર રહેવું પડે. અને નિંદા સ્તુતિ એ વસ્તુ પણ એવી છે જેના ઉપર મનુષ્યનું કોઈ નિયંત્રણ નથી. બીજી વ્યક્તિના મુખને, જીભને કોઈ પકડી શકે નહીં. અને મનુષ્યના મનની સ્થિતિ કે સ્વભાવ કંઈક એવો છે કે હંમેશા કંઈ ને કંઈ સ્તુતિ નિંદા કરતો જ રહેશે. સિક્કા મારવાની ટેવ છે. દરેક મનુષ્ય જન્મજાત જજ છે. એણે કઈ લો કોલેજમાં જવું પડતું નથી. જન્મજાત બધાએ પોતાનો અધિકાર માની જ લીધેલો છે, વણ દીધેલો અધિકાર. તો નિંદા અને સ્તુતિ એ કરતો જ રહેશે. આ સારું છે, આ ખરાબ છે, પેલા બહુ સરસ, આ તો આવા, આ તો કામનું, આ તો કામનું નહીં.
એ હંમેશા કંઈ ને કંઈ આ પ્રમાણેના પોતાના તરફથી નિર્ણયો જાહેર કરતો રહેશે. અને જ્યારે હું પોતે મારા વ્યવહારનું અવલોકન કરું તો મને જણાશે કે કેટલા બધા નિંદા સ્તુતિ જાણતા અજાણતા થઈ જ જાય છે. અને હું અપેક્ષા રાખું કે બીજી વ્યક્તિ મારી સ્તુતિ જ કરે, નિંદા ન કરે, તો એ કેવી રીતે સંભવ બનવાનું? અને આમાં પણ સ્તુતિ થાય તો એમાં તો કંઈ જ વાંધો નથી, બલકી થાય ત્યારે શું લાગે, હજુ થવા દો, આવવા દો, હે ને? કોઈ તકલીફ નથી. હંમેશા સાંભળવું ગમે છે. માટે જ ક્યારેક કોઈક આપણા વખાણ કરતા હોય તો આપણે તરત પૂછીએ છીએ, શું કીધું? સાંભળ્યું હોય તો પણ આપણે શું બતાવીએ? નથી સાંભળ્યું. કેમ? કારણ કે બીજી વખત સાંભળવાની ઈચ્છા થાય જ છે. એ એટલું વાલું લાગે, એવું મધ જેવું લાગે, કર્ણામૃતમ, હે ને? કાનમાં શું રેડાય છે? જાણે કે અમૃત રેડાય છે. સાંભળ્યું હોય સ્પષ્ટ રૂપે અને છતાં પણ ફરીને પૂછી જ લઈએ છીએ કે શું કીધું? મને સંભળાયું નહીં, ખબર નહીં પડી તમે શું કીધું, કારણ કે બીજી વખત સાંભળવાની ઈચ્છા થાય છે. તો સ્તુતિ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ એને પસંદ કરે જ, ગમે જ છે. ભગવાન પણ, એટલે તો કેટલી બધી સ્તુતિ છે ને ભગવાનની. આખું ભાગવત તો સ્તુતિથી ભરેલું છે. તો સ્તુતિ માટે તો કોઈ તકલીફ નથી. થાય તો કંઈ વાંધો નહીં, વધારે ને વધારે થવા દો, હજુ થવા દો. પણ જેવી નિંદા થઈ તો તરત જ કાન ઊંચા થઈ જાય છે. કૂતરાના કાન ઊંચા થઈ જાય ને એકદમ સીધા, એવી રીતે મને પણ અંદર કંઈક થઈ જાય છે. અહીંયા પણ ફરી એ જ પ્રોબ્લેમ. મારી નિશ્ચિત કરેલી ઇમેજ ઉપર કંઈક ડાઘો પડ્યો, કોઈએ પ્રહાર કર્યો, અને પરિણામે એનો સ્વીકાર થતો નથી. જ્યારે કંઈક નિંદા સાંભળવામાં આવી તો પહેલું રિએક્શન હોય છે નહીં, એનો સ્વીકાર નથી જ થતો. ના, એવું તો હોય જ નહીં. અને પછી પ્રશ્ન, કેમ આવું કીધું? સામેનો જો નબળો હોય તો એને આવી રીતે પૂછવામાં આવે, કેમ આવું કીધું? અને મોટો હોય, થોડો બળવાન હોય તો હળવેથી પૂછવામાં આવે. પણ પ્રશ્ન તો તરત જ, કેમ? આની પાછળનું કારણ શું? કહેવાનો હેતુ શું છે? પ્રયોજન શું છે? તને મળ્યું શું આવું કહીને? કેટલા બધા પ્રશ્નો આપણે કરી નાખીએ છીએ. પ્રશ્ન તો ત્યાં પણ કરીએ છીએ, પણ ત્યાં બહુ સારી રીતે કરીએ છીએ. શું કીધું? અને અહીંયા શું કહીએ? તમે સમજી જ ગયા, એટલે હવે શું કહું? તો નિંદાનો જલ્દી સ્વીકાર નથી થતો. પણ સાધકે શીખવું જ રહ્યું. નિંદા થાય તો જુઓ, ખરેખર સાચી નિંદા હોય, એટલે કે ખરેખર જે દોષ કહેવામાં આવ્યો એ દોષ જો મારામાં હોય તો એને કાઢવા માટે મારે પ્રયત્ન કરવાનો હોય. અને જે કહેવામાં આવ્યું એ જો મારામાં ન હોય તો મારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલી સીધી સાદી વાત છે. પરંતુ વચ્ચે આવતો અહંકાર આ સીધી સાદી વાતને ગૂંચવી નાખે છે. વિચાર કરો, કોઈએ કંઈ નિંદા કરી તો એ કોઈ મારા ઉપર ચીપકી તો જતું નથી, બલકી એને ઘૂંટીને પાકું કોણ કરે છે? હું પોતે જ કરું છું. બીજી વ્યક્તિ તો ધૂનમાં કંઈક બોલી ગયો હશે, પણ આપણે એને સિરિયસલી લઈ અને ઘૂંટીને પાકું કરી દઈએ છીએ. અને એ જે વાક્યો અંદર જાણે કે હથોડા મારતા હોય એમ ટકરાતા રહે, પ્રહાર થતો રહે ફરીને. આવું કીધું.
પછી એને જસ્ટિફાય કરવા માટેના પ્રયત્નો કંઈક અંદર ચાલ્યા જ કરે અને એમાં સમય, શક્તિ બધું બરબાદ થઈ જાય. તો ત્યાં પણ સાધકે સ્વસ્થ અભિગમ કેળવવો રહ્યો. ભક્ત જે છે એ આ સ્તુતિ નિંદાથી કંઈ વિચલિત થતો નથી. સ્તુતિ થાય તો એ વિચારે છે કે બધું તો મારા પ્રભુનું છે, એનું જ આપેલું છે, માટે મારી સ્તુતિ શું? જે સ્તુતિ થાય છે કોની થાય છે? મારા પ્રભુની જ થાય છે. નિંદા થાય તો પણ એનો અભિગમ હોય છે, આવું કહેનારો કેટલો કૃપાળુ છે. હું પોતે તો મારો વિચાર નથી કરતો, પણ એ કેટલો કૃપાળુ છે કે મારો વિચાર કરી અને મારા માટે જે જરૂરી છે તૈયાર કરીને મને આપી દેશે. મારે ભગવાનનું ભજન છોડી અને એ બધા વિચારમાં લાગવું પડતું નથી. મારી નિંદા કરનારો મને એ તૈયાર કરીને જ આપી દેશે, જો આટલું સુધારવાનું છે. તો ભક્તની આ દ્રષ્ટિ છે. જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાની તો કહેશે આત્માનમ યદિ નિંદંતી સ્વાત્માનમ નિંદયંતી તે. જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાની કહેશે કે જો નિંદા કરનારો આત્માની નિંદા કરતો હોય તો એ કોની નિંદા કરે છે? સ્વાત્માનમ, પોતાની જ નિંદા કરે છે. કારણ કે આત્મા તો જુદો નથી. મારો જે આત્મા એનો આત્મા છે. જે ચૈતન્ય અહીંયા એ જ ચૈતન્ય ત્યાં છે. તો આત્માનમ યદિ નિંદંતી સ્વાત્માનમ નિંદયંતી તે. શરીરમ યદિ નિંદંતી સહાયાસ્તે જના મમ. જો એ બધા આ શરીરની, ઉપાધિની, ઇન્દ્રિયોની, મન, બુદ્ધિ આ બધાની નિંદા કરતા હોય તો એ તો બધા મારા સહાયક છે. એ તો હું કરું છું કે આ બધું અનિત્ય છે, આવવા જવાવાળું છે, જડ છે, પરિવર્તનશીલ છે, એનું કંઈ ઠેકાણું નહીં, આ તો હું કહું છું. તો એ બધા તો મારા સહાયક છે. કે આ શરીર ઠેકાણા વગરનું છે, ગંદકીથી ભરેલું છે, તો કે એ તો હું પણ કહું છું. એ તો મારી સહાય જ કરે છે. કારણ કે દરેકનું શરીર સમાન જ છે અને શાસ્ત્રો જે કહેશે એ જ એ કહેશે અને એ પ્રમાણે કહી અને મારા વૈરાગ્યને દ્રઢ કરે છે. સંતો જે ઉદાત્ત દ્રષ્ટિથી આ બધું વિચારે છે એ સામાન્ય મનુષ્યને માટે તો કલ્પના જેવું છે. સાંભળે ત્યારે લાગે કે ઓ આવી રીતે પણ વિચારી શકાય. અને ભગવાન અહીંયા એ જ દ્રષ્ટિ દર્શાવી રહેલા છે. મારો ભક્ત આ બધી પરિસ્થિતિઓને કેવી રીતે લેશે, નિંદા સ્તુતિમાં કેવી રીતે એ સમત્વને ધારણ કરી રાખે છે, એના માટે જે સહજ છે સાધકે પ્રયત્નપૂર્વક પણ એ માર્ગે ચાલવું જ રહ્યું. કારણ કે સહજતા કોઈ અચાનક આવી જનારી વસ્તુ નથી. સહજતાના મૂળમાં અથાક પરિશ્રમ રહેલો હોય છે. અથાક પરિશ્રમનું જ પરિણામ છે સહજતા. સાયકલ ચલાવવામાં સહજતા પહેલી વાર ચડવાથી જ ના આવી જાય. પ્રયત્ન કરવો પડે, ફરીને ગોથા ખાવા પડે અને ગોથા ખાયા પછી 1-2 વખત ઘૂંટણમાં લોહી નીકળ્યા પછી જ સાયકલ ચલાવવામાં સહજતા આવે, સીધી ના આવી જાય. અભ્યાસ કર્યા પછી જ રોટલી ગોળ થાય, પહેલી રોટલી કોઈની ગોળ ના થાય. તો જે સહજતા જે છે એ પરિશ્રમનું જ પરિણામ છે. સંતજન આ સ્થિતિ સુધી પહોંચેલા છે એના માટે સહજ બન્યું છે, એ એમનેમ નથી થયું.
એમણે પોતાના સાધનકાલમાં ઘણો જ પરિશ્રમ કર્યો છે અને પરિશ્રમના પરિપાકે સહજતા આવેલી છે. માટે સાધકે પણ આ સત્યને સામે રાખીને એ સહજતા પ્રાપ્ત કરવા માટે પરિશ્રમનો આશ્રય લેવો જ રહ્યો. તો તુલ્ય નિંદા સ્તુતિ, આગળ ભગવાન કહેશે મૌની. આ માન અપમાન, સ્તુતિ, નિંદા, સુખ દુઃખ, શીત ઉષ્ણ, આ બધામાં જે સમત્વ ધારણ કરે છે એ જ વાસ્તવમાં મૌની થઈ શકે છે. નહીં તો વાતમાં જેને કમ્પ્લેન કરવાની હોય, ફરિયાદ કરવાની હોય, એ મૌની શું થવાનું? તો મૌન શબ્દનો અર્થ અહીંયા માત્ર વાણીનું જ મૌન નહીં, પરંતુ મનના સ્તર ઉપરના મૌનની વાત છે. આ બધા જ દ્વંદ્વોમાં સમત્વ ધારણ કરે છે, માટે જ એનું મન કેવું રહેશે? મૌન, શાંત રહેશે, સમાહિત રહેશે. વાણીનું મૌન એના મનના મૌનની જ અભિવ્યક્તિ છે. બોલવા જેવું કંઈ લાગતું નથી, માટે મૌન છે. નહીં કે અંદરથી તો બોલવા માટે તલપાપડ છે અને હોઠ દબાવી રાખીને મૌન રહેશે, એવું નથી. પણ બોલવા જેવું જ કંઈ લાગતું નથી, કંઈ કહેવા જેવું લાગતું નથી અને એટલા માટે મૌન છે. તો તુલ્ય નિંદા સ્તુતિ મૌની. સંતુષ્ટો યેન કેનચિત. આગળ પણ ભગવાને એક વખત સંતુષ્ટ સતતમ યોગી એ કહી ચૂક્યા છે. ત્યાં સંતુષ્ટ યાને પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે. અહીંયા ભગવાન શબ્દ વાપરે છે સંતુષ્ટો યેન કેનચિત. વ્યાવહારિક ક્ષેત્રમાં શરીર યાત્રાને અર્થે પણ ભગવાન કહેશે એ યેન કેનચિત સંતુષ્ટ. જે કંઈ પણ એની પાસે છે કે પ્રાપ્ત થાય છે એનાથી એ સંતુષ્ટ છે. યેન કેનચિદાછન્નો યેન કેનચિદાશિતઃ યત્ર ક્વચન શાયી ચ સ બ્રાહ્મણઃ ઉચ્યતે. તો ત્યાં બ્રહ્મજ્ઞાની ભગવાન અહીંયા જેની વાત કરે છે એનું લક્ષણ આપતા કહેશે યેન કેનચિદાછન્નઃ યેન કેનચિત આછન્નઃ. જે કંઈ પણ વસ્ત્ર પ્રાપ્ત થયું એનાથી એ પોતાને ઢાંકી લેશે. યેન કેનચિત અશિતઃ. જે કંઈ પણ પ્રાપ્ત થયું એનાથી એ પોતાની ભૂખને મિટાવી લેશે. ઈશ્વર ઈચ્છાથી જે કંઈ પણ પ્રાપ્ત થયું ભગવાન ચોથા અધ્યાયમાં કહી ચૂક્યા છે યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છા ઈશ્વર ઈચ્છાથી જે કંઈ પણ પ્રાપ્ત થયું એમાં જે સંતુષ્ટ છે. તો યેન કેન ચિત અશિતઃ. જે કંઈ પણ પ્રાપ્ત થયું એને એ ગ્રહણ કરી લેશે, ખાઈ લેશે. યત્ર ક્વચન શાયી ચ. જ્યાં ક્યાંય પણ સ્થાન મળ્યું ત્યાં સૂઈ જાય છે. આવી અલગારી રીતે જીવન જીવવાની એક અનોખી મજા હોય છે અને એ મજા લેવાનું ભાગ્ય આવા જ્ઞાની ભક્ત ફકીરને જ પ્રાપ્ત થાય છે. એ આનંદને સામાન્ય જન શું જાણે? સંપૂર્ણ ભગવાન ભરોસે જીવન સમર્પિત કરી જે પ્રાપ્ત થયું એમાં સંતુષ્ટ રહેવું, ઈશ્વરની કૃપાને જોતા રહેવું, એ કોઈ ભાગ્યશાળીને જ એ અવસર પ્રાપ્ત થાય છે. જાણે છે જીવન છે, શરીર છે, અન્ન વસ્ત્ર આશ્રયની
જરૂર પડે છે, પરંતુ એના માટે કોઈ દુરાગ્રહ નથી. જે પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ છે. વસ્ત્રનો આગ્રહ નહીં, અન્નનો આગ્રહ નહીં, સ્થાનનો આગ્રહ નહીં. મનુષ્યને મોટે ભાગે આ જ આગ્રહો હોય છે, રોટી કપડા ઓર તો એનો જ એને આગ્રહ હોય છે. જ્યારે આ મહાપુરુષને એમાંનો કોઈ આગ્રહ નથી. જે મળ્યું ખાવાનું એનાથી સંતુષ્ટ છે. માધુકરીમાં જે આવ્યું સંતોષ છે. જે આચ્છાદ અને વસ્ત્ર પ્રાપ્ત થયું એમાં સંતોષ છે. જ્યાં સૂવા મળ્યું એમાં એ ખુશ છે. ઘરમાં સૂવા મળ્યું, મંદિરના ઓટલે સૂવા મળ્યું, ઝાડ નીચે સૂવા મળ્યું, રેલવે સ્ટેશન પર સૂવા મળ્યું કે ગાયની ગમાણમાં સૂવા મળ્યું, બધામાં એ કેવો છે? સંતુષ્ટ છે. તો ઈશ્વર ભરોસે જે આ પ્રમાણે પોતાની જીવન યાત્રા ચલાવી રહેલો છે એને ભગવાન અહીંયા કહેશે સંતુષ્ટો યેન કેનચિત. આગળ કહેશે અનિકેતઃ સ્થિરમતિઃ. જે અનિકેતઃ, અનિકેતઃ એટલે કે એનું પોતાનું કોઈ ઘર નથી. ઘરનું ઘર એને કોઈ જરૂર નથી. ગૃહસ્થને હંમેશા કઈ આશા હોય છે? જીવનનું લક્ષ્ય સૌથી પહેલું શું હોય છે? ઘરનું ઘર બનાવવું, બરાબર ને? પરંતુ ભગવાન અહીંયા જેની વાત કરે છે એને ઘરનું ઘર કોઈ જરૂર પડતી નથી, પોતાની માલિકીનું ઘર. તો અનિકેતઃનો અર્થ છે જે ક્યાંય પણ આ પ્રમાણે માલિકી ભાવ કરતો નથી. જ્યાં પણ રહેશે ત્યાં ધર્મશાળામાં રહેતો હોય એ પ્રમાણે રહેશે. અત્યારે રહેશે, સવારે નીકળવાનું હોય તો તૈયાર છે. સવારે રહેશે, સાંજે નીકળવાનું હોય તો તૈયાર છે. ક્યાં જશે? સબ ભૂમિ ગોપાલ કી, જ્યાં જાય ત્યાં. તો અનિકેતઃ સ્થિરમતિઃ. એ અનિકેત છે એનો અર્થ નહીં કે બધી જગ્યાએ ભટકતો રહેશે. શરીરથી આમ તેમ જાય પરંતુ મનથી કેવો છે? સ્થિરમતિઃ. એની મતિ બુદ્ધિ સ્થિર છે. કારણ કે એણે એક સ્થિર વસ્તુને પકડેલી છે. ભક્તે ભગવાનને પકડેલા છે. જ્ઞાન દ્રષ્ટિથી આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ છે. તો સ્થિર વસ્તુમાં એ સ્થિત છે, માટે સ્થિરમતિઃ. સાધકે હંમેશા પ્રયત્ન કરવાનો છે પોતાની મતિને આ સ્થિર નિત્ય પદાર્થમાં લગાવી રાખે. માટે જ અનેક વખત આપણે વાત કરેલી છે, મનને કાં તો સગુણ ભગવાનમાં રાખો, નહીં તો નિર્ગુણ આત્મામાં રાખો. કંઈ પણ કરતા હો, બેમાંથી એકમાં મનને રાખવાનો પ્રયત્ન કરો. કા આત્મચિંતન ચાલે, કા ભગવત ચિંતન ચાલે, નામ જપ ચાલે, મંત્ર જપ ચાલે, ભજન ચાલે. અને તો જ મતિ સ્થિર થાય. એટલે જ કોઈ ભજનમાં કહ્યું છે, મત બિખર તું ઇધર ઉધર, એક જગહ તું સિમટ લે. અહીં તહીં તું વિખરાઈ ન જા, એક જગ્યાએ તું એકાગ્ર થઈને લાગી જા, તો જ મતિ સ્થિર થાય. તો જ્ઞાની સહજ રીતે સ્થિર વસ્તુમાં સ્થિત છે, માટે એની મતિ સ્થિર છે. તો સ્થિરમતિઃ.
ભક્તિમાન में प्रियो नरः. ભગવાન કહેશે કે આવો ભક્તિમાન, ભક્તિથી યુક્ત યહ નરઃ સ મે પ્રિયઃ, એ મને પ્રિય છે. તો ફરી ફરીને ભગવાન કહેતા જ રહેશે આ મને પ્રિય છે, આ મને પ્રિય છે. તો જ્ઞાની ભક્ત ભગવાનને ખૂબ જ પ્રિય છે અને ભગવાન પોતાનો પ્રેમ જ ફરી ફરીને આ પ્રમાણે પ્રગટ કરી રહેલા છે. જ્યારે જ્ઞાની ભક્ત માટે ભગવાન આ પ્રમાણે કે આ મને પ્રિય છે, આવો ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે, તો સ્વાભાવિક જ સાંભળનાર સાધકને થાય આપણે તો ત્યાં ક્યારે પહોંચીશું ને ભગવાન આપણને ક્યારે એ પ્રિયમાં આપણો સમાવેશ કરશે. તો એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે, અધ્યાયની સમાપ્તિમાં. અધ્યાયની પરિસમાપ્તિ કરતા ભગવાન કહેશે યે ઇદમ ધર્મ્યામૃતમ પર્યુપાસતે. યે તુ શબ્દ અન્ય લોકોને દર્શાવે છે. અત્યાર સુધી ભગવાને જ્ઞાની ભક્તની વાત કરી અને એનાથી ભિન્ન તું શબ્દ અન્ય પક્ષને બતાવે છે. એનાથી ભિન્ન એટલે કોણ? સાધકો, ભક્તો, કે જે આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે મથી રહ્યા છે, ભગવાનને મેળવવા માટે જે વ્યાકુલ થઈ રહ્યા છે. માટે ભગવાને શબ્દ વાપર્યો છે યથોક્તમ ધર્મ્યામૃતમ પર્યુપાસતે. યથોક્તમ એટલે જે આગળ કહેવામાં આવ્યા આ બધા ગુણો, એના માટે ભગવાન શબ્દ વાપરે છે ધર્મ્યામૃતમ. ધર્મ્યમ અમૃતમ, ધર્મ સંબંધી અમૃત. ધર્મ્યમનો અર્થ થાય ધર્મ સંબંધી. આ જે કંઈ પણ ગુણો અહીંયા દર્શાવવામાં આવ્યા એ બધા ગુણોનું આચરણ મનુષ્યને ક્યાં રાખે છે? ધર્મ માર્ગે રાખે છે. માટે આ બધા જ ગુણો જે છે કેવા છે? ધર્મ સંબંધી છે. તો ધર્મ સંબંધી એવું અમૃત, સ્વર્ગના અમૃતથી પણ આ શ્રેષ્ઠ અમૃત છે. સ્વર્ગનું અમૃત તો લડાઈ ઝઘડા કરાવે દેવ દાનવને, અને એમાં અધર્મ પણ થઈ જાય, જૂઠું બોલવાનું થઈ જાય, ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરવું પડે, છેતરવા પડે. તો એ ધર્મ્યમ અમૃત નથી, પરંતુ આ સદ્ગુણ રૂપી જે આ અમૃત જે છે એ હંમેશા ધર્મ સંબંધી છે. તો આ ધર્મ સંબંધી અમૃત સ્વરૂપ એવી આ સદ્ગુણ સંપત્તિને, યથોક્તમ સદ્ગુણ સંપત્તિ જે છે એને પર્યુપાસતે, એની જે ઉપાસના કરે છે. પરિતઃ ઉપાસતે એટલે કે એને મેળવવા માટે જે પ્રયત્ન કરે છે. જે કંઈ પણ અહીંયા ગુણો દર્શાવવામાં આવ્યા એને જીવનમાં ધારણ કરવા માટે જે પ્રયત્ન કરે છે, ઉપાસના કરે છે એટલે કે પરિશ્રમ કરે છે. કેવી રીતે પરિશ્રમ કરે છે? ભગવાન કહેશે શ્રદ્ધાનાહ, શ્રદ્ધાથી યુક્ત થઈને, મારા આ બધા શબ્દોમાં ઉપદેશમાં શ્રદ્ધા ધારણ કરીને.
અને સાથે સાથે મત પરમાહ, ભગવાન કહેશે ભગવત પરાયણ થઈને. મત પરમાહ, ઈશ્વર પરાયણ થઈને, મને પરાયણ થઈને, એટલે કે શરણાગત થઈને, એમના જીવનનું લક્ષ્ય સાધ્ય મને જ બનાવીને. તો શ્રદ્ધાનાઃ મત્પરમાઃ યે ભક્તાઃ, જે મારા ભક્તો છે. તો ભગવાન અહીંયા વાત કોની કરે છે? સાધકોની, જે ભક્તિની પરાકાષ્ઠાને હજુ પ્રાપ્ત નથી થયા, પરંતુ એના માટે જે પ્રયત્નશીલ છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત નથી કરી, પણ એના માટે જે પ્રયત્ન કરી રહેલા છે, એવા સાધક રૂપ જે ભક્તો જે છે એની ભગવાન અહીંયા વાત કરે છે. અને એના માટે ભગવાન આગળ કહેશે યે ભક્તાઃ પર્યુપાસતે તે મે અતીવ પ્રિયાઃ. બરાબર, તે મને કેવા છે? અતીવ પ્રિયાઃ. આગળ ક્યાંય અતીવ શબ્દ વાપર્યો છે? કોના માટે વાપર્યો? તો ભગવાન કહેશે કે એ તો મને અતીવ પ્રિય છે. શા માટે? કારણ કે પહેલા તો મને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, મને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અને એટલે મને પ્રેમ કરે એમાં તો શું મોટી વસ્તુ. મને બરાબર જાણી ચૂક્યા છે અને પછી પ્રેમ કરે તો બરાબર જ છે. પરંતુ આ સાધકો તો કેવા છે? હજુ મને પૂરેપૂરો જાણ્યો પણ નથી અને છતાં પણ મને પ્રેમ કરે છે. પૂરેપૂરો ઓળખતા પણ નથી અને છતાં પણ મને પામવા માટે આકુળ વ્યાકુળ થઈ રહેલા છે. તો એવી વ્યક્તિ પ્રત્યે સ્વાભાવિક જ વધારે પ્રેમ પ્રગટ થાય. અજાણ્યા માર્ગ પર અજાણ્યા પ્રિયતમને મળવા માટે આકુળ વ્યાકુળ થયેલા હોય તો સ્વાભાવિક જ છે એ પ્રિયતમને એ કેવા હોય? અતીવ પ્રિયાઃ. તો ભગવાન કેટલા બધા સંવેદનશીલ છે, જાણે છે. ભક્તનું આ બધું શ્રવણ કરીને, જ્ઞાની ભક્તના લક્ષણોનું શ્રવણ કરીને મને પ્રાપ્ત કરવા મથતા ભક્તો ક્યાંક દુઃખી ન થઈ જાય. ફરી ફરીને મેં કહ્યું કે મને પ્રિય છે, મને પ્રિય છે, એવું સાંભળીને હજુ જે અહીંયા આ સ્થિતિ પર પહોંચેલા નથી એ દુઃખી ના થઈ જાય. માટે ભગવાન સ્પેશિયલી કહેશે, પક્ષપાત કરીને કહેશે કે બધા સાધકો, મારા નાના બાળકો બધા મને અતીવ પ્રિયાઃ. એનો પ્રયત્ન પરિશ્રમ જોઈને મને એના ઉપર પ્રેમ ઉભરાઈ આવે છે. જેવી રીતે નાનું બાળક કંઈક પ્રયત્ન કરતું હોય, એનો પ્રયત્ન જોઈ અને માતા પિતાનો પ્રેમ ઉભરાઈ આવે છે અને એને મદદ કરવા એ દોડી જાય છે. એવી જ રીતે ભગવાનને મેળવવા માટે, ભક્તિ પથ પર ચાલવા માટે, અધ્યાત્મ પથ પર ચાલવા માટે જે સાધક પરિશ્રમ કરે છે, મથી રહેલો છે, પોતાની મતિ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, પોતાના સામર્થ્ય પ્રમાણે, પોતે જે સ્થિતિમાં છે એમાં જે રીતે પણ એ કરી શકે એ કરવા માટે એ મથી રહેલો છે. અને એ મથામણ જોઈને જ ભગવાનને પ્રેમ ઉભરાઈ આવે છે કે હજુ મને જાણતો નથી, હજુ મને ઓળખતો નથી, મને જોયો પણ નથી, અને એવા અજાણ્યા એવા મને આટલો બધો પ્રેમ કરે છે, મને પામવા માટે આટલી બધી મથામણ કરે છે, આટલું બધું કષ્ટ સહન કરે છે, પરિશ્રમ કરે છે. એ જોઈ અને ભગવાન કહેશે એના ઉપર મને વાલ ઉભરાઈ આવે છે. તે મેં અતીવ પ્રિયાઃ, મને તે અત્યંત પ્રિય છે. જ્ઞાની ભક્ત એ તો પ્રિય છે, પરંતુ આ બધા કેવા છે? અત્યંત પ્રિય છે. તો ભગવાનના આ વચનો સાંભળી અને સ્વાભાવિક જ સાધકને કેટલો બધો એક સહિયારો મળી જાય છે. હું પણ ભગવાનને પ્રિય છું, જેવો છું એવો. અત્યારે હું જે સ્થિતિમાં છું એવો પણ હું મારા પ્રભુને પ્રિય છું.
એ મને પ્રેમ કરે છે અને જરૂર એમનો પ્રેમ મને એક ને એક દિવસ એમના સુધી પહોંચાડી દેશે. જરૂર એમનો આ અત્યંત પ્રેમ વાત્સલ્ય જે છે એ એક ને એક દિવસ એમની સાથે મિલન જરૂર કરાવશે, લક્ષ્યની પ્રાપ્તિ મને જરૂર કરાવશે. આવા પ્રકારની એક દ્રઢ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ, એક દ્રઢ સંબલ સાધકના અંતરમાં પ્રાપ્ત થાય. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું, તે ભક્તાહા મે અતીવ પ્રિયાહા. પ્રયત્ન કરનારા પણ મને બહુ જ પ્રિય છે. તો આ સાથે 12મો અધ્યાય સંપન્ન થાય છે. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાયઃ. ઓમ તત્સત. ભગવાનનું આ નામ છે. ઓમ તત્ અને સત ભગવાનના મંગલકારી નામ છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કે જે ઉપનિષત્સુ, ઉપનિષદના સાર સ્વરૂપ છે, જે સાક્ષાત બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી માતા છે, જે યોગ શાસ્ત્ર છે, ભગવાનની પ્રાપ્તિના ઉપાયો, યોગનું નિરૂપણ કરનાર એવું જે શાસ્ત્ર છે. અને જે શાસ્ત્રની એક વિલક્ષણતા છે કે જે બે સખા હવે ગુરુ અને શિષ્ય બનેલા છે એવા કૃષ્ણ અને અર્જુનના સંવાદ સ્વરૂપ ભગવદ્ ગીતામાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સંપન્ન થયો. તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જ કૃપા, ગીતાજીનું પઠન થાય, શ્રવણ થાય, કથન થાય, આ બધું એની જ કૃપાનું પરિણામ છે. કારણ કે એ જ પ્રેમ વરસાવે છે. એણે કહ્યું અતીવ પ્રિયાહા. તો પ્રેમ વરસાવે છે, વાલ વરસાવે છે, એટલા માટે આ બધું સંભવ બને છે. તમારા બધા ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે કે આ ભક્તિનું જે ભગવાને નિરૂપણ કર્યું, જે ધર્મામૃતનું નિરૂપણ કર્યું, એ તમારા અંતરમાં સ્થિતિને પ્રાપ્ત કરે. સ્વચ્છ નિર્મલ ભક્તિ રસથી ભરપૂર આત્મજ્ઞાનથી યુક્ત એવું અંતઃકરણ પ્રાપ્ત થાય એવી પ્રભુને ફરી ફરીને પ્રાર્થના. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે ભક્તિ યોગ ઉત્સાહથી સાંભળ્યો અને તમારા મુખનું હાસ્ય અને ચમકારો એ જ અહીંથી બોલવા માટે પ્રેરણા આપે. તો તમારા નિમિત્તથી ગુરુમાને પણ ચિંતન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ફરી ફરીને ગીતાજીના શ્લોકોનું ચિંતન મનન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. માટે ફરી ફરીને તમને ધન્યવાદ. હવે 13મો અધ્યાય આપણે વેકેશન પછી શરૂ કરીશું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે દાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति।